નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવની ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી. કૃષ્ણ જન્મના વધામણા લેવાયા. નંદ ઘેરા નંદ ભયોના નાદ સાથે ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના પાણી 26.5 ફૂટે સ્થિર થયા. દૂધના ગાજેલા છાશ પણ ફૂંકીને પીવે તેવો અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામના ખેડૂતોનો હાલ. ગત વર્ષે અચાનક આવેલ પૂરને કારણે કેળા, શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આજે મંગળવારે નર્મદા નદીની સપાટી વધતા પાકના ઉતારા પહેલા જૂના કાંસિયા ગામના ખેડૂતોએ કેળાના પાકની લણણી શરૂ કરી. ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવની ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ભરૂચ શહેરના દેવાલયો અને વિવિધ સોસાયટીઓમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. મધ્યરાત્રિએ 12 કલાકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરી લાલાનું પારણું ઝૂલવવામાં આવ્યું હતું અને કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી. શ્રદ્ધાળુઓએ બાળ ગોપાલની આરતી ઉતારી ધન્યતા અનુભવી. जशोदा कुंवर कान घेरे आरती श्री कृष्ण घेरे ने तो खलिए वाजा रे તો આ તરફ ગોવિંદાઓ દ્વારા ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
નર્મદા નદી ભયજનક સપાટી ઓળંગતા નયનરમ્ય નજારો જોવા મળ્યો. આખરે ભરૂચના માથેથી પૂરની ગંભીર અસરનું સંકટ ટળ્યું છે. બપોરે 3 વાગ્યે ડેમના ઇનફ્લો ઘટીને 2.42 લાખ ક્યુસેક થયો છે, જે એક રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે. જોકે હજી આઉટફ્લો 3.63 ક્યુસેક જ છે. આજે દિવસ દરમિયાન ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી 26.5 ફૂટે નજરે પડી હતી. આ જળસ્તરની અસર ભરૂચ શહેરના કાંઠાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગંભીર સ્વરૂપે જોવા મળી. જોકે લોકોએ સમયસર સ્થળાંતર કરી લેતા જાનમાલને બચાવી લેવામાં સફળતા મળી હતી. હાલમાં અંકલેશ્વર તાલુકાના જે 14 ગામ છે એને એલર્ટ કરવામાં આવેલ છે. એ પૈકી સરફુદ્દીન, ખાલફિયા અને જૂના કાશિયાના ગામોને સ્થળાંતર કરવાની પણ અત્યારે સૂચના આપવામાં આવી છે. હાલમાં કોઈ એવી ગંભીર પરિસ્થિતિ છે નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે ગામ લોકોને જાણ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના 4 ગામોમાં સ્થળાંતર માટે તંત્રએ તૈયારીઓ હાથ ધરી હતી, પરંતુ સપાટી સ્થિર રહેતા ખાસ દોડધામ કરવામાં આવી નથી. એક તરફ નર્મદા તેના રૌદ્ર સ્વરૂપે વહી રહી છે, તો બીજી તરફ તેના પ્રવાહમાં નયનરમ્ય દ્રશ્યો પણ નજરે પડ્યા છે. 2 કાંઠે વહેતી નર્મદા નદી ડ્રોનની નજરે આકર્ષક સ્વરૂપમાં વહેતી જોવા મળી હતી. જુઓ કેટલાક દ્રશ્યો. નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામના કેળા પકવતા ખેડૂતોએ પૂરનું પાણી ફરી વળે તે પહેલા જ કાપણીની કામગીરીમાં જોડાયા. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છેલ્લા 3 દિવસથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી છે, જેને કારણે નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા હતા, જેને પગલે ખેડૂતોએ પોતાના અમૂલ્ય પાક બચાવવા માટે તજવીજ હાથ ધરી હતી. ત્યારે ગત વર્ષે અચાનક પૂરના પાણીમાં ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, જ્યારે ચાલુ વર્ષે ફરી નુકસાની વેઠવી નહીં પડે તેવા ભયના ઓથા હેઠળ પૂરની પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામના ખેડૂતોએ પાકના ઉતારા પહેલા જ જૂના કાંસિયા ગામના ખેડૂતોએ કેળાના પાકની લણણી શરૂ કરી દીધી હતી. સામે ખોટ ખાઈ વેપારીઓએ કેળાનો પાક વેચવા મજબૂર બન્યા છે. મારું નામ મોહસિન ખાન પઠાણ છે, ગામ કાંસિયા. અહીંયા પાણી આવવાથી 28-29 ફૂટ પાણી થાય એટલે અમારા ખેતરમાં પાણી ફરી વળે છે અને અમને પૂરેપૂરું નુકસાન થાય છે. તો આ વખતે શું તૈયારી કરી તમે? અમે આ વર્ષે વગર પોષણના કેળા કાપીએ છીએ. હજુ વાર છે અમારે કાપવાની, તો બી અમારે જે કંઈ બચત થાય એના માટે અમે કેળા કાપીએ છીએ. મેઘરાજાના ભાથીગઢ મેળાના છડી ઉત્સવ દરમિયાન આજરોજ એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા પોલીસની વાનમાં તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. ભરૂચમાં 3 દિવસનો ભાથીગઢ મેળો ભરાય છે, જેમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટતી હોય છે. આજ રોજ છડી નોમ નિમિત્તે ભોઈ સમાજ દ્વારા છડી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. છડી ઝૂલવતી સમયે એક જર્જરિત મકાનની ઇમારતનો એક ભાગ અચાનક ધરાશયી થતા 3 લોકો ઉપર તેનો કાટમાળ પડ્યો હતો. ઈજાગ્રસ્ત 3 લોકોને તાત્કાલિક ધોરણે પોલીસની ગાડીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા સૌ કોઈએ ઘોઘારાવ મહારાજ અને મેઘરાજાનો આભાર વ્યક્ત કરી ઉત્સવમાં જોતરાયા હતા. દહેજની એક કંપનીમાં આજરોજ સમી સાંજે પ્રચંડ બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચની દહેજ જીઆઈડીસીમાં આવેલ ઓર્ગેનિક ઇન્ડિયા નામની કંપનીમાં આજરોજ સાંજે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગના અહેવાલ મળ્યા છે. ધડાકા સાથે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં નજરે પડ્યા હતા. ઘટનાના પગલે એક તબક્કે કામદારોમાં અને આસપાસના ગ્રામજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ઘટનામાં હાલ સુધી જાનહાનિના કોઈ અહેવાલ સાંપડ્યા નથી. અંકલેશ્વરના છાપરા અને જૂના કાંસિયા તરફ જવાના માર્ગ ઉપર પૂરના પાણી ફરી વળતા જીવના જોખમે ગ્રામજનો રોડ પરથી પસાર થઈ રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી 26 ફૂટને પાર થતા જૂના કાંસિયા અને છાપરા ગામને જોડતા માર્ગ ઉપર પૂરના પાણી ફરી વળ્યા છે, જેને કારણે ગ્રામજનો જોખમે રોડ પરથી પસાર થઈ રહ્યા છે, જ્યારે ખેતરો બેટમાં ફેરવાતા માછીમારોની બોટ પણ ફરતી થઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। માછીમારોએ ખેતરોમાં બોટ લંગારી માછીમારી કરી હતી, તો આજુબાજુના ખેતરોમાં શાકભાજી સહિતના ઊભા પાક પૂરના પાણીમાં ગરક નજરે પડ્યા હતા। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં 3.5 લાખ ક્યુસેક જેટલું પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેને પગલે ગોલ્ડન બીચની સપાટીમાં સદંતર વધારો થઈ રહ્યો છે, જેને પગલે જૂના કાંસિયા, સરફુદ્દીન અને ઘણા એવા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને 3 ગામોના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ વખતે સ્થળાંતર કરે છે તો પાણીને લીધે ગયા વર્ષે જે પાકને વધારે નુકસાન થયેલું એ નુકસાન નહીં જાય એટલે આ વખતે કેરા છે, એમના જે રોકડ પાક છે એ જલ્દીથી જલ્દી અહીંયાથી લઈ અને વેચાણ કરવા માંડ્યા છે। કેટલા ગામોમાં સ્થળાંતર છે અત્યારે? કાંસિયા ગોલ્ડન બ્રિજની નીચેનો જે ભાગ છે ત્યાં જૂના કાંસિયાથી નવા કાંસિયામાં સ્થળાંતર થયું। ગયા વર્ષ કરતા આ વર્ષે જલ્દી સ્થળાંતર કરવા માંડ્યા છે। આપણે વાત કરીએ તો છાપરા પાટિયા પર અત્યારે આપણે ઊભા છીએ, જ્યાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। કેટલાક લોકો આપણે સ્થાનિકો બી આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। યુવાન સાથે વાત કરીશું। શું નામ છે આપનું? હરેશભાઈ, હરેશભાઈ, શું પરિસ્થિતિ અત્યારે? હમણાં તો પાણી આવી ગયું છે, રસ્તા બંધ થઈ ગયા છે। અમારે રસ્તા જવા માટે એક જ રસ્તો રહ્યો છે અને ખેતીની શું પરિસ્થિતિ અત્યારે? પાક જે હતો એ નુકસાન તો થયો જ છે। સાના પાકમાં નુકસાન થયું હોય? તુવેર છે, ભીંડા છે, ચોળી છે। તો ખેતીમાં પણ એવું ઘણું નુકસાન ખેડૂતો જણાવી રહ્યા છે। ખેતરોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે, જેને પગલે ખેતીના પાકને પણ ઘણું નુકસાન થયું છે। આપણે આ પરિસ્થિતિને સદંતર એ કરતા રહીશું। ગ્રાઉન્ડ રિપોર્ટિંગ સાથે અમે ચેનલ નર્મદા સાથે આપને બતાવ્યા કરીશું શું પરિસ્થિતિ છે અને શું પરિસ્થિતિ થનાર છે। કેમેરામેન વિનેશ પટેલ સાથે હું દેવેન્દ્ર વસાવા, અંકલેશ્વર। ભરૂચ શહેરમાં ભોઈ સમાજ દ્વારા મેઘ ઉત્સવની અચૂક ઉજવણી કરવામાં આવે છે। ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ભોઈ સમાજ દ્વારા મેઘ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। મેઘદેવની અચૂક હાજરી આપતા હોવાની માન્યતા વચ્ચે ભૂતકાળમાં રેલના સમયે પણ છડી નીકળી હતી। હાલ રેડ એલર્ટ અને પૂરની સ્થિતિ હોવા છતાં શ્રદ્ધાપૂર્વક આ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે। આ 55 વર્ષ દરમિયાન જે કંઈ કે સારા નાતા પ્રસંગો બન્યા, જેવા કે કોરોના હોય, રેલ હોય કે કોઈ પણ એમ કે કોલેરા હોય, ગમે તેવા રોગ હોય તો આ ઉત્સવ રોકાયો નથી। રેલ આવી હોય તો રેલના પાણીની અંદર પણ એમ કે જોત તેમજ એમ કે અમે છડી લઈને ધોલીકુઈ ગયા છે। એ કઈ સાલમાં બનાવ બન્યો? એ ભૂતકાળની અંદર આ બનાવ બનેલો 99% 82ની સાલમાંથી આ બનાવ। ગમે એટલી પરિસ્થિતિ ખરાબ હોય તો એમ કે આ ઉત્સવ થઈને જ રહે છે। ભવિષ્યની અંદર પણ અમારા બાળકો પણ આ ઉત્સવ કરશે એવી આશા રાખો છો। લગભગ આવતીકાલે બી આ જ પરિસ્થિતિ આવતીકાલે જો આ પરિસ્થિતિ હોય અને ધોલીકુઈ જતા દાંડિયા બજારની અંદર જો પાણી અમને નડે તો અમે એમ કે દાંડિયા બજારથી ધોલીકુઈ જવાના છે છડી લઈને અને ઉત્સવ કરીને જ રહીશું। અને આ ઉત્સવની અંદર હજી સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને બને પણ નહીં એવી મને ભગવાન ઉપર પૂરેપૂરી આશા છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર ગામ સુધીનો માર્ગ ખખડધજ બનતા નાલંદા સ્કૂલની સામે કેમિકલ ભરેલ ટેન્કર ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો। ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલ વરસાદને પગલે મોટાભાગના માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર ગામ સુધીનો માર્ગ ખખડધજ બનતા અનેક વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। મીરાનગર પાસે આવેલ નાલંદા સ્કૂલની સામે એક કેમિકલ ભરેલ ટેન્કર ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। ટ્રાફિક જામને પગલે પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટેન્કરને ખાડામાંથી બહાર કાઢી ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો। નર્મદા કિનારે અંકલેશ્વર તરફ પૂરના પાણી જોવા માટે આવેલ લોકો જોખમી રીતે રીલ્સ તથા સેલ્ફી લેતા નજરે પડ્યા। ઉપરવાસમાંથી નર્મદા નદીમાં પાણીની આવક વધતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી। નદીમાં ઘોડાપુર આવતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે નર્મદા નદી કિનારે લોકોએ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા માટે લાઈનો લગાવી છે। નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પૂરના પાણી જોવા માટે આવેલ લોકો જોખમી રીતે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા। પોતાને સંકટમાં મૂકી પોતાનો જીવ જોખમમાં મૂકતા લોકોને નદી સુધી જતા અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે તે અત્યંત જરૂરી છે।
અંકલેશ્વર નેશનલ હાઈવે સહિત વિવિધ ટ્રાફિક પોઈન્ટ ઉપર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર છેલ્લા 3 દિવસથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે અંકલેશ્વર નેશનલ હાઈવેની વાલિયા ચોકડી, પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ ખાતે આજે મંગળવારે પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિકની સમસ્યાને પગલે વાહન ચાલકો અટવાયા હતા. ત્યારે તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર કાર પાછળ બાઇક ભટકાતા યુવાનને ઈજાઓ પહોંચી હતી. ભરૂચ અંકલેશ્વર વચ્ચે બિસ્માર માર્ગને કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગત રોજ સાંજના સમયે ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર કારની પાછળ બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઈજાને પગલે ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના લોઢવાડના ટેકરા સ્થિત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નર્મદાના પૂરના પાણી ઘરમાં પ્રવેશી જતા અશક્ત એવા 70 વર્ષીય વૃદ્ધાનું ફાયર ફાઈટરો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. ભરૂચમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે ભરૂચના લોઢવાડના ટેકરાની નીચે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વૃદ્ધાના ઘરમાં નર્મદા નદીના પૂરના પાણી પ્રવેશી જતા સ્થાનિકોએ ભરૂચ પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને અશક્ત વૃદ્ધાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને વૃદ્ધાને સહી સલામત બહાર કાઢી રેસ્ક્યુ સેન્ટરની શાળામાં શિફ્ટ કરવામાં આવી હતી. દહેજથી ભરૂચને જોડતા માર્ગ ઉપર આજે વહેલી સવારે ભુવા ગામના પેટ્રોલ પંપ નજીક ખાનગી લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. દહેજની બિરલા કોપર કંપનીની લક્ઝરી બસનો ચાલક દહેજથી કર્મચારીઓને લઈ ભરૂચ ખાતે આવી રહ્યો હતો. તે દરમિયાન ભુવા ગામના પેટ્રોલ પંપ નજીક બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને પગલે કર્મચારીઓમાં જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે કર્મચારીઓ અને ચાલક બસની બહાર નીકળી આવ્યા હતા, જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નાસભાગ મચી જવા પામી. આગની ઘટનાને પગલે સ્થાનિકો પણ દોડી આવ્યા હતા અને ફાયર વિભાગમાં જાણ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચ જીએનએફસી ઓવરબ્રિજ નજીક 2 ટ્રક ચાલકોએ વાહન પરથી કાબુ ગુમાવતા એક ટ્રક પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ નજીક નેશનલ હાઈવે અને દહેજ બાયપાસ રોડ ઉપર રસ્તાઓની હાલત બદતર બની છે. ભરૂચ જીએનએફસી ઓવરબ્રિજ નજીક ટ્રક ચાલકોએ વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જ્યારે એક ટ્રકને ટેકા ગોઠવી ઊભી રાખવાની ફરજ પડી હતી. અકસ્માતોના પગલે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ ભય અનુભવ્યો હતો. ભરૂચના શાકુંતલ એપાર્ટમેન્ટમાં ભજન, મટકી ફોડ, કૃષ્ણ જન્મોત્સવ, રાસ ગરબા, આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન બીનાબેન શાહ, પ્રોજેક્ટ ડિરેક્ટર નીતા ગાંધી તથા વૃંદા ભટ્ટ સહિતના સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવની ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી. કૃષ્ણ જન્મના વધામણા લેવાયા. નંદ ઘેરા નંદ ભયોના નાદ સાથે ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના પાણી 26.5 ફૂટે સ્થિર થયા. દૂધના ગાજેલા છાશ પણ ફૂંકીને પીવે તેવો અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામના ખેડૂતોનો હાલ. ગત વર્ષે અચાનક આવેલ પૂરને કારણે કેળા, શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આજે મંગળવારે નર્મદા નદીની સપાટી વધતા પાકના ઉતારા પહેલા જૂના કાંસિયા ગામના ખેડૂતોએ કેળાના પાકની લણણી શરૂ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.